હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા, શું કહો છો? ભલા આ ઠંડી જતી જ નથી. હા યાર, ગાભા ફાડી નાખી એવી ઠંડી છે નહીં? ગાભા ફાડી નાખે એવી ઠંડી નથી, શોધીને ગાભા પહેરવા પડે એવી ઠંડી છે. તોય તમે જો હું શિયાળામાં તમે 2 વાર નાવ છો નહીં? હા, એક 1લી તારીખે અને એક 30મી તારીખે 2 વાર. તું જપને લા. પણ મેં તો એવું સાંભળ્યું છે હા, કે હજી પણ હવામાનમાં પલટો થાય એવી શક્યતા છે. બસ લાવો અંબાલાલ, આ ઠંડી ઓછી થાય એની ચિંતા કરને. શું કરવાનું કાકા? ગઈકાલે રાત્રે દૂધની થેલી એવું બોલી હું કે મને ફ્રીજમાં મૂકી દો, બહાર બહુ ઠંડી છે. ટેન્શન ના લેશો કાકા. ટેન્શન તો એટલું લઈ લીધું છે ને કે ટેન્શન રહી જશે અને હું સોલ્વ થઈ જઈશ. કશું નહીં થાય, ચા પીઓ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. હા, લાય. હેલો. આજે બધાની સામે કહી દઉં કે તમે જરાય રોમેન્ટિક નથી. પહેલી વાર થોડું કહે છે, દર વખતે એકનું એક જ બોલે છે ને તું. શું થયું કાકી? અરે યાર, આ ખબર નહીં આ માણસ. હવે તું સમજજો, હવે ફેબ્રુઆરી મહિનો આવ્યો, કેટલો બધો રોમેન્ટિક મહિનો કહેવાય. હા બરાબર, સાચી વાત છે કાકી. તો આમનામાં એવું કશું છે જ નહીં. એટલે શું થયું શું કાકી? હવે તું જો, હવે ગઈકાલે છે ને અમે અગાસીમાં ગયા, એકદમ આમ મસ્ત આવો શિયાળો હોય, મસ્ત આપણે અગાસીમાં ગયા હોય, એટલા સરસ બધા તારા દેખાતા હતા ઉપર. હા. તો આ મારી બાજુમાં હતા, તો હું છે ને આમ ઉપર જોતી હતી આસમાનમાં. હા. તો મેં છે ને એકદમ એમને એવું પૂછ્યું કે એવી કઈ વસ્તુ છે જે તમે રોજ જોઈ શકો છો પણ લાવી નથી શકતા. હા. તો એમણે શું કીધું ખબર છે? હા શું? પાડોશન બોલ્યા. પણ એટલે રોજ જોઈ શકે પણ ના લાવી શકીએ ને એમ. પણ હવે એ તારાનું કહેતા હતા ને. એવું ના ખબર પડી મને. એવું નહીં ભઈલું, મેં એમને વધારે પણ હિન્ટ આપી. અચ્છા. મેં એમને નેક્સ્ટ ક્વેશ્ચન એવો કર્યો કે એવી કઈ વસ્તુ છે જેને તમે રોજ જોઈ શકો છો પણ તોડી નથી શકતા. હા. તો મને કે તારું ડાચું. પણ એટલે હવે મને ના ખબર પડી કે તારાની વાત કરે. જરાય રોમેન્ટિક નથી. તો પહેલી વાત તો શિયાળામાં અગાસીમાં કોણ લઈ જાયલા? ઠંડી ના લાગે? લાગે. મને ત્યારથી જ ગુસ્સો ચડેલો. તો બસ તો હવે ગુસ્સે થયા કરો, રોમેન્ટિક છો જ નહીં. લા બસ લી, હું પણ રોમેન્ટિક લી. હવે સમય સાથે થોડું બદલાય કે નહીં બધું? તું કેટલી બધી બદલાઈ ગઈ કે ને નવા લગ્ન થયા તો તું શું કહેતી હતી? શું કહેતી હતી? કે તમે નહીં જમો તો હું પણ નહીં જમું. હા તો પણ હવે કેવું બોલે છે, ચલો કે જમી લો એટલે મારાથી વાસણમાંથી નવરા થવાય. આ તો કઈ વાત છે લા. પણ હવે કેટલું બધું કામ હોય. એવું બધાને હોય યાર. સારું, કશું નહીં બોલું. બસ હવે હું કશું નહીં બોલું. અલા તું સમજ, શું? આજના જમાનામાં સાચો પ્રેમ એ નથી કે જે આઈ લવ યુ બોલે. તો શું? સાચો પ્રેમ એ છે કે હવા શિયાળામાં ઠંડા પાણીમાં હાથ નાખીને તારા માટે ગરમ પાણીની સ્વિચ ચાલુ કરી આપું છું. વાહ કાકા. તો પછી એવું કરું જ કે નહીં? હા, એ તો રોજ કરે છે. તો પછી સારું, હવે નહીં બોલું. બસ આઈ લવ યુ. હાલી હવે મૂક, હવે આ ખરું કરે જો. ચલો કઈ નહીં કાકી, લવ યુ ટુ. વે હા એટલે કઈ નહીં. વે કઈ નહીં. વે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વે Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે, શું થયું? અલા કંપની આ સસરાનો ફોન ચાલે છે યાર. બરા હેલો, આ મોકલા મારે આવી ગયું. હવે આ રેડિયો પર બોલવાનું આવ્યું. હે શું કહો છો? અલા પણ દિલ્હીમાં કૂતરું બીમાર છે તો હું શું કરું યાર? અહીંયા લઈ આવું એમ? તો અચ્છા કુતુબ મિનાર છે, મને તો કૂતરું બીમાર છે એમ બોલે. હા તે હું પણ એનું. હા પણ ના જવાય અત્યારે ફરવા યાર, આટલા શિયાળામાં જવાતું હોય દિલ્હી? હા એમ નહીં, તમારે કશે ફરવા જ જવું છે તો એક કામ કરો, ઘરની બહાર નીકળો, આમ સરસ રિક્ષા લઈને સીધા ઘેર જતા રહો ને યાર. હેલો, રોકાઈ જ જવું છે એમને મારા ઘેર, હું કરવાનું? અલા પણ હું તમે સસરાને પણ કહી દો છો. અરે આવી ગયા છે ને સાસુ ને બધા ઘરે જ રોકાય છે યાર, હું કરવાનું? ઉત્તરાયણથી અત્યાર સુધી હજુ ગયા જ નહીં ઘેર. તો કઈ નહીં, હવે રોકાય. તમને શું તકલીફ છે યાર? તને શું ખબર, અમારા સાસુ એટલે કેવા. કેવું? હવે અમારા સોસાયટીમાં નાના પેલા છોકરાઓ બધા રમે છે ને,
હા તેમને ગમે આમ વસ્તી લાગે છોકરાઓ તો. હવે અમુક છોકરાઓ તો બપોરે ઘરે હુઈ જવા આવે છે બોલ. સારું એમને કંપની લાગે યાર, ગમે. એનો મને વાંધો જ નહીં. તો હમણાં વચ્ચે એક છોકરું આવ્યું હતું ઘરે, હા તો મારી સાસુ એ છોકરા નાના ટેણિયાને હુવાડતા હતા. હા તો મને કે કુમાર આમ આવો કે. હા તો મને કે હું છોકરાને સુવાડું છું, તમને વાર્તા ફાવે? હા મેં કીધું હા ફાવે ને. આપણને એવું કે પેલું અકબર બિરબલ કે રાજા રાણીની વાર્તાનું કે છે એમ. હા તે હમણાં મને સામેણી પકડાઈ દીધી લા. વાળી નાખો કે વાર્તા ફાવે એટલે આવી રીતે કચરો વાળવાનું કહેતા હતા બોલ. મને એમ કે આવી સ્ટોરીની વાત કરે છે તો હું કચરો વડાવડાવેલો મારી પાસે. મેં ફાવતું જ નહીં લા. જાય તો સારું હમણાં. બધું ખરું તમારી હાથે થાય. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો, ફરી ફોન આવ્યો કાકા. લા હેલો. હા જીજો કેવું છે? જઈ આવેલા છોકરી જોવા જઈ આવ્યો? હા જીજો જઈ આવ્યા પણ પછી મને એવું લાગે મારો આખો દિવસ જ ખરાબ છે. સાચું કહું? તારો જન્મ આખો ખરાબ છે. હું કઈ બોલ્યો? તો સાંભળો જ ખરા એમને. હા બોલ. સાંભળો ને એમાં હું થયું જીજુ, છોકરીને મળવા ગયો હતો ને મેં, ત્યાં એક્ટિવા પર આવી હતી. એક મિનિટ ઉભા રે. તું એટલે પેલું ફેમિલી વાળું ઓફિશિયલ મળવા ગયેલો કે બહાર કોકને મળી આવ્યો? એટલે એમાં એવું હતું, સવારે બાર બીજીને મળવા ગયેલો, બપોર પછી પેલું ઓફિશિયલ મળવા ગયેલો. કરો છે જો. એનું સાંભળો તો ખરા પણ કાકા. હા બોલ. એટલે હું થયું એમાં સવાર જે છોકરીને મળવા ગયેલો ને જીજુ, હા એ ઇન્સ્ટાગ્રામ પર મારી ફ્રેન્ડ બનેલી. હા તો મેં જેવો મળવા ગયો ને એને, તો મેં સીધું એને એવું કહી દીધું કે આઈ લવ યુ. બોલો. તો એને જોરદાર લાફો માર્યો મને. વાહ. અને મને કે ક્યાં બોલા તુને, ક્યાં બોલા તુને? અલા મેં કીધું તે સાંભળ્યું જ નહીં તો પછી લાફો હું કામ માર્યો? તો બળદિયા સાંભળ્યું જ નહીં. એનો કહેવાનો અર્થ એવો હતો કે આવું બોલાય એમ. તને ક્યાં કમ્યુનિકેશન બધું ખબર પડે? પણ બોલો આવું કર્યું. પછી બપોરે ગયો તો કે નહીં છોકરી જોવા? હા એટલે પછી મેં ત્યાંથી નીકળી ગયો, બપોરે ઓફિશિયલ જોવા ગયો. પછી? તો એ છોકરીએ મને એવું પૂછ્યું કે તમને કોઈ વ્યસન છે? હા એટલે મેં કીધું હા છે, હમણાં દર મહિને એકાદ છોકરી જોવાનું વ્યસન છે, અને તમે જો હા પાડો ને તો આ વ્યસન છૂટી જશે. ઓલા તે એને ના પાડી દીધી જીજુ. ઓલા પણ આવું બોલાયેલા ઓ બેટમેન. તું મૂકી દેલા પછી વાત કરું. ચાલ છોડ, મૂકી દે. ખરો જેલા. પણ યાર હવે બિચારાનું આવું જ થાય છે. પણ આને છે ને કમ્યુનિકેશન બિલકુલ સમજ જ નહીં પડતી લા. એવું છે. હમણાં પેલા બેંક વાળાનો ફોન આવેલો મહેશ પર. હા તો બેંક વાળા એવું કીધું કે સર हम आपको बिना इंटरेस्ट के लोन दे रहे हैं. હા तो आके जब आपको इंटरेस्ट ही नहीं है तो क्यों दे रहे हो? હું કઈ મૂકી દીધો. નહીં લા ના હોત પડતી. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અલા ફરી ફોન આવ્યો આજે તો ઉપરા છાપરી ફોન પર ફોન. અલા ઉપર કોણ છે જો તો? હેલો. હેલો કિશોર કાકા. અલા ફેનિલ છે ફેનિલ. બેટા શું કરે? હું છે ને અત્યારે ભણવા બેઠો છું. અરે વાહ, શું ભણે છે? સાયન્સ. સાયન્સ ભણે છે. બોલ. ફેનિલ સાયન્સમાં અત્યારે શું ભણી રહ્યો છે બેટા? હું અત્યારે સોલાર સિસ્ટમ. હું કહે છે? સોલર સિસ્ટમ. હા એમાં સબસિડી મળે છે અત્યારે. હવે તો પવન ચક્કીનું પણ આવ્યું. બે નહીં લાવે. સોલર સિસ્ટમ એટલે પ્લેનેટનું સૂર્યમંડળ વાળું ભણે છે એમ. હા એવું છે. તમે ખરા તો. પહેલું અંકલ, હા બેટા. મને છે ને એક ક્વેશ્ચન પૂછવો છે. હા બોલ ને બેટા. આપણું જે અર્થ છે ને, અર્થ પૃથ્વી, હા એ હવામાં કેમ છે? એ આમ પડી કેમ નથી જતું? એ બેટા પૃથ્વી પડી ના જાય. ઇટ ઇઝ પરફેક્ટ બેલેન્સ બિટવીન ગ્રેવિટી એન્ડ વેલોસિટી. હું થયું લા તને? ઉપર એને સમજાવું છું. એટલે જે સન હોય ને, સન હા એ પૃથ્વીને એની તરફ ખેંચે, પણ પૃથ્વીનું જે ફોરવર્ડ પેલું કહેવાય ને ફોરવર્ડ મોમેન્ટમ, એને કહેવાય ઇનર્શિયા. સો દેટ મેક્સ અર્થ મૂવિંગ ઇન અ કન્ટિન્યુઅસ ઓર્બિટ. So Earth is moving forward at a highest velocity about 30 kilometers per second. વે હા વે તને કઈ સમજ પડે છે પેનિલ? ના.
બસ તો પૃથ્વી છે ને શેષ નાગના માથા પર સ્થિર છે એવું લખી કાઢજે. ઓકે. મૂકી દીધો. ચાલ. અલા હું ના લખાય તમે શું પણ આમે ફેલ જ થાય છે. અને તું પણ શું પણ હું વેલોસિટી એની કેપેસિટી તો જો. લો આ વડાપાઉં ખાઓ. મારી ઓબેસિટી જો. અલા મારે નથી વેલોસિટી જોવી, એની કેપેસિટી નથી જોવી, તમારી ઓબેસિટી નથી જોવી, મારે ખાલી રેડિયો સિટી જોવી છે. આ તો એ જ ઓલા વેલોસિટી ની હમણાં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. Welcome back. કોણ જેલા કોણ છે? અરે સાહેબ હમ હે. આઈ જા ભાઈ. પેલો બિરજુ આવ્યો લાવે. તો કઈ નહીં, તમને તો મજા જ આવે છે. મને ગમતો જ નહીં લા. આજા હવે આજા. नमस्कार साहब. हाँ नमस्कार भाई. तू आ गया? साहब आपके लिए ड्राई फ्रूट्स लाया हूँ. क्या लाया है? ड्राई फ्रूट्स लाया हो जावे. हम काजू बादाम पिस्ता सब कुछ लाया हूँ. तो खा ले ना. हम चाहते हैं साहब आप भी हमारे लिए रोज लेकर आए क्या लेकर आए? ड्राई फ्रूट्स. क्या हम तुम्हारा हगा है? तो जो तो हम साहब गांव में रोज खाते थे, पर अभी क्या है ठंड का सीजन है तो ड्राई फ्रूट्स तो खाना चाहिए ना. તો પણ ખાને પણ અંદર સ્ટુડિયોમાં આવીને આ બધું હું કામ કહે છે? બહાર જઈને ખાઈ લે. પણ તમે એવો વિચાર કરો, એ રોજ ડ્રાય ફ્રૂટ્સ ખાતો હતો, રોજ ડ્રાય ફ્રૂટ્સ ખાઈ પણ રહ્યો છે ને તમે જો. બે એ તો ખેલ આવે. तू रोज ड्राई फ्रूट खाता था ऐसा? हाँ साहब. तू उधर मेन रोड पे जो शौचालय है ना, शौचालय, हाँ साहब. उसका 10 रुपये भाव सुनकर प्रेशर रोक के इधर फटाफट ऑफिस के टॉयलेट में धड़ाधड़ी बुलाता था और तू ड्राई फ्रूट खाता था रोज. તમે તો ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? તો વાત કરે છે મને ગમતા. તું જાને ભાઈ બહાર જાકે ખા લે ને. साहब हम बोलते हैं आप भी ड्राई फ्रूट्स हर रोज खाया करिए. કેમ શાદી है? साहब ऐसी बात नहीं है, आपके सेहत के लिए बहुत अच्छा रहता है, शरीर में जान आती है. કોનું આવવાનું કે જા? જાન આતી એટલે પેલું તંદુરસ્ત રહેવાય એમ કે શરીર તંદુરસ્ત રહે. ओ भैला, हाँ साहब. ड्राई फ्रूट खाने से शरीर में उतनी ही जान आती है जितनी उसका भाव सुनने से निकल जाती है. खबर नहीं आने केमનું પોસાય. तो लीजिएगा साहब, अखरोट खाएंगे अखरोट. ये उम्र में अखरोट देता है. तू जाने भाई बाहर जा. અને મારી સંग बिरजू तू निकल. ठीक है साहब जाता हूँ. काजू खाएं काजू. आया बाजू. अरे खाई नहीं काका. तू निकल ले बिरजू. काजू काजू करे. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા આ સોના ચાંદીનો ભાવ તો જુઓ. મને તો એવું લાગે છે આ ચાંદી તો 4 લાખ પર જશે. હો હમણાં છે ને અમદાવાદમાં માણેક ચોક પાસે ગયો તો સવારે. હા આ બાજુ પેલું રાણીનો અજીરોથી આ સાઈડ ગોલ લીમડા બાજુ જાઓ ને હા. તો 200 મીટરમાં આખી આમ કહેવાય ને વાસ્તવિકતા મને દેખાઈ ગઈ. 200 મીટરમાં. હા પહેલા જ્વેલરીના શોરૂમ પર તમારે ભાવ પૂછવાનો, હા એટલે તરત બાજુમાં દવાખાનું છે. દ્રાસકો લાગે એટલે ત્યાં ECG કરાવી જ દેવાનું. બહાર આવો એટલે એની બાજુમાં પેલા લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ બેઠા છે પોલિસી વેચવા. અચ્છા. એટલે તમને એવું થઈ જાય કે ભાઈ પોલિસી લેવા જેવી જ છે એમ. ત્યાંથી સહેજ આગળ જાઓ એટલે ત્યાં પેલું માટલું કે કળશ ને એવું બધું મળે જ છે. એટલે એ લઈને સીધું ઘેર આવતું રહેવાનું. તમે બાજુમાં વાસણવાળાની પણ દુકાન છે એટલે 13માં ખાટલો કરવો હોય ને તો વાંધો નહીં એમ. એટલે એવું 200-300 મીટરમાં આખી લાઈફ પતી જાય તમારી. પણ હવે હવા એંગલથી કોણ વિચારે? હું ખરેખર તમે જ વિચારી શકો. હા પણ આ લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી છે ખરી તમારી પાસે? છે ને. અચ્છા. આ પોલિસી બધી ઘોડાની રેસ જેવી છે. એટલે આખી જિંદગી ઘોડાની જેમ રેસમાં દોડવાનું, ચાબુક પણ ઘોડો ખાય અને જીતે તો ઇનામ માલિકને મળે. આ પોલિસીનું એવું જ હોયલા. गीत वगाड़ चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल एक तू ही धनवान है गोरी बाकी सब એટલે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી બોન્ડ સબ કંગાલ. બસ બસ કાકા બસ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio
studio, joke studio. વેલકમ બેક. ને તમે કઈ ઉપડ્યા? ના એવું નહીં, એટલે મારે હવે કેવું અઠવાડિયું ગામડે જવું પડશે. કેમ? ભાઈ અમુક ડોક્યુમેન્ટ્સ લેવાના છે મારે, પેલું કેવું બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ ફરીથી બધું કઢાવવાનું આવ્યું, એટલે મારે અચ્છા, મેડિકલ ચેકઅપ પણ કરાવવાનું છે. તે તો અહીંયા જ કરાવવાનું ને, ગામડે શું કરશો? એટલે હો ત્યાં કઈ બહુ જબરજસ્ત દવાખાનું છે. એમ? અમારા અગ્રવાલ સાહેબ એટલે કેવા? બહુ ઉગ્ર સ્વભાવના છે લા. એમ? હમણાં એક હાઈકોર્ટના જજ બીમાર પડ્યા હતા, હા. તો અગ્રવાલ સાહેબે એમને દવા આપવાના બદલે આગલી તારીખ આપી. મને કે આવું કર્યા જ કરી છે, આ રીતે દેશની ન્યાય વ્યવસ્થા સુધરી જશે. બોલો આવું કરે, પણ કઈક જુદી ટાઈપનું ગણિત છે આ ડોક્ટરોમાં. કેમ? ક્યારે પણ એમ નહીં કે ભાઈ ચલો 66 રૂપિયા થયા કે 117 થયા કે 232 થયા, બધું રાઉન્ડ ફિગરમાં જ હોયલા. 200 લાવો, 500 લાવો, 5000 લાવો, 50,000 લાવો, લાખ લાવો, છુટ્ટાની સમસ્યા જ નહીં એ લોકોમાં. હાલા નહીં. કઈ લા, બેસો ને. અલા કહું છું બર્થ સર્ટિફિકેટ લેવાનું જ લા. શું યાર કાકા, જન્મ અને મરણ તો ભગવાનના હાથમાં છે. અલા પણ એનો દાખલો તો તલાટીના હાથમાં જ છે ને. હા. તો પછી Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.